તો દિલ્હીના બ્લાસ્ટ મુદ્દે હવે અરવલ્લીમાં પણ મોડાસામાં તપાસ થશે। દિલ્હી બ્લાસ્ટ મામલે અરવલ્લીના મોડાસામાં પણ તપાસ શરૂ થઈ ચૂકી છે। 3 મહિના અગાઉ મોડાસાથી એક આતંકી ઝડપાયો હતો। ગુજરાત એટીએસે અલ-કાયદાના આતંકીને દબોચ્યો હતો। ગુજરાત એટીએસે આતંકીને રંગે હાથ ઝડપી લીધો હતો અને આજે સમગ્ર મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ હાથ ધરવામાં આવી છે। છેલ્લા 2 દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે। ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પોલીસ સક્રિય થઈ હતી અને હવે ફરી એકવાર ગુજરાત એટીએસે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। 3 મહિના અગાઉ એક આતંકી મોડાસાથી પકડાયો હતો। ગુજરાત એટીએસે અલ-કાયદાના આતંકીને દબોચ્યો હતો, ત્યારે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। દિલ્હી બ્લાસ્ટને લઈને હાલ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે તપાસ તેજ કરવામાં આવી છે। એસઓજી એલસીબી દ્વારા મોડાસાના અલગ અલગ વિસ્તારમાં ખાનગી પેટે તપાસ શરૂ કરવામાં આવી છે। 3 મહિના અગાઉ જે ગુજરાતમાં જે આતંકીઓ પકડાયા હતા, જેમાંથી એક કુરેશી નામનો જે આતંકી છે તે મોડાસાથી પકડાયો હતો ને તેના પૂછપરછ બાદ તેના અલ-કાયદા સાથેના કનેક્શન બહાર નીકળ્યા હતા। એટીએસ દ્વારા, ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારે હાલ અરવલ્લી જિલ્લા એલસીબી એસઓજી દ્વારા ખાનગી પેટે હાલ તપાસ તેજ કરવામાં આવી છે। રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।